અમરેલી જિલ્લાના ગીરકાંઠા વિસ્તારમાં કેસર કેરીના આંબા પર ભરપૂર ફ્લાવરિંગ જોવા મળી રહ્યું છે. ખેડૂતો આ વર્ષે કેરીનું ઉત્પાદન વધવાની આશા રાખી રહ્યા છે, જેના કારણે તેમનામાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે. હાલમાં આંબા પર એક સાથે મોટા પ્રમાણમાં મોર આવ્યા છે. ઠંડી અને ગરમીના મિશ્ર હવામાન સાથે સૂકું વાતાવરણ રહેવાની શક્યતા છે. સાથે જ શરૂઆતના તબક્કામાં રોગચાળો ઓછો રહેવાની શક્યતા છે અને આ ભરપૂર મોર સારા પાકનું સૂચક માનવામાં આવે છે. જિલ્લાના કેટલાક ગીરકાંઠાના ખેડૂતો બાગાયતી કેરી માટે આંબાની ખેતી કરે છે. ભૂતકાળમાં ભારે વરસાદ, વાવાઝોડું અને કમોસમી વરસાદને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું હતું. જો કે છેલ્લા કેટલાય વર્ષોથી ખેડૂતો રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ ટાળી ગાય આધારિત અને કુદરતી ખેતી તરફ વળ્યા છે, કે જેના સકારાત્મક પરિણામો હવે દેખાઈ રહ્યા છે. ગીરકાંઠાના અભરામપરા, મિત્યાળા, બગોયા, કૃષ્ણગઢ સહિતના ગામોમાં કેરીનો આગોતરો ફાલ જોવા મળી રહ્યો છે. ગત સિઝનમાં પડેલા પાછળના વરસાદને કારણે આંબાને યોગ્ય પોષણ મળ્યું હતું. તો હાલ રાત્રિના સમયે ખૂબ ઠંડી પડે છે અને દિવસનું હવામાન પણ અનુકૂળ છે, કે જેના કારણે આંબામાં સારો ફાલ આવી રહ્યો છે. કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.